મિત્રો, આ વાર્તા એક પાઠ છે, એક વિશ્વાસ છે અને એ વાત પણ છે કે દરેક સંબંધ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો કેટલો મુશ્કેલ અને નુકસાનકારક બની શકે છે. ક્રૂર સાસુએ જ્યારે વહુના શબ પર ઉકળતું પાણી નાખ્યું ત્યારે શું ચમત્કાર થયો. મારું નામ કૌશિક છે અને આજે હું જે વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું તે મારા જીવનની સૌથી દર્દનાક ઘટના છે. એક એવી ઘટના જેણે મારું આખું જીવન બરબાદ કરી નાખ્યું. એક એવી ઘટના જેની યાદો આજે પણ મારા હૃદયમાં તીરની જેમ ખૂંચે છે. હું કામિનીને અપાર પ્રેમ કરતો હતો. તે મારા સપનાની રાની હતી. તેની એક ઝલક જોવા માટે હું કલાકો સુધી રાહ જોઈ શકતો હતો. તેનું મધુર અવાજ મારા દિલને શાંતિ આપતો હતો. તેની નિર્દોષ સ્મિત અને સાદગીએ મારા આત્માને બેચેન કરી દીધો હતો. મેં નક્કી કરી લીધું હતું કે હું કામિની સાથે જ લગ્ન કરીશ. પરંતુ જ્યારે મેં માં સામે આ વાત રાખી ત્યારે તેમનો પ્રતિસાદ સાવ અલગ હતો. માં એ સાફ ઇનકાર કરતા કહ્યું કે તે મારા લગ્ન પોતાના મિત્રની દીકરી તનિષા સાથે જ કરાવશે અને આ તેમનો અંતિમ નિર્ણય છે. મેં ખૂબ મહેનત કરી, ખૂબ સમજાવ્યા, પણ માં સહેજ પણ ડગી નહીં. તેમનો નિર્ણય પથ્થરની લકીર હતો. મારા બધા સપના રેતીના મહેલની જેમ વિખાઈ ગયા. મારી બધી આશાઓ ધૂળમાં મળી ગઈ. છેવટે મારા લગ્ન તનિષા સાથે થઈ ગયા. તનિષા ખૂબ ચાલાક હતી. તે મને જીતવા માંગતી હતી, પણ હું તેનાથી એટલો જ દૂર ભાગતો. મારું દિલ તો કામિની પાસે હતું. હું રહેતો તનિષા સાથે હતો, પણ મારા વિચારો કામિનીની આસપાસ જ ફરતા રહેતા. મેં ક્યારેય તનિષા સાથે અન્યાય નથી કર્યો. હું તેની સાથે સારું વર્તન કરતો હતો, પણ તે ક્યારેય મારા દિલમાં ઉતરી શકી નહીં. 3 વર્ષ વીતી ગયા. 3 લાંબા અને પીડાદાયક વર્ષો. અમારે કોઈ સંતાન નહોતું. આ 3 વર્ષ મારા માટે જેલથી ઓછા નહોતા. હું રોજ કામિની વિશે વિચારતો રહેતો. ક્યારેક રસ્તામાં મુલાકાત થઈ જતી. તેણે હજુ સુધી લગ્ન કર્યા ન હતા. જોકે તેના માટે ઘણા માંગા આવ્યા હતા, પણ તે ઇનકાર કરી દેતી. છેવટે એક દિવસ મેં ફરીથી મા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. હાથ ધ્રુજતા હતા. ગળું સુખાઈ રહ્યું હતું. મેં મા અને તનિષા બંનેને રૂમમાં બોલાવ્યા અને ઊંડો શ્વાસ લઈને કહ્યું, માં, હું બીજા લગ્ન કરવા માંગુ છું. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. મેં મા તરફ જોયું. મને અપેક્ષા હતી કે મા હવે ગુસ્સે થશે, મને વળશે, ટીકા કરશે, પણ જે થયું તે મારી ધારણા કરતાં સાવ ઉલટું હતું. માએ મારી તરફ જોયું. તેમના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું, કોઈ ગુસ્સો પણ નહોતો. ઉલટાનું એક વિચિત્ર સ્મિત હતું. એવું સ્મિત જેણે મને અંદર સુધી બેચેન કરી દીધો. માએ શાંતિથી કહ્યું, ઠીક છે, મને કોઈ વાંધો નથી. હું સ્તબ્ધ રહી ગયો. મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો. શું મેં સાચું સાંભળ્યું? માએ હા પાડી દીધી? આટલી સહેલાઈથી? મારા આશ્ચર્યનો કોઈ પાર નહોતો. મારું દિલ ખુશીથી નાચી ઉઠ્યું. પણ એ જ ક્ષણે તનિષા પગ પછાડતી ઊભી થઈ ગઈ. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેણે તીખા અવાજે કહ્યું, માજી, તમે આવું કેવી રીતે કરી શકો? હું આવું નથી થવા દઉં. માએ તનિષા તરફ જોયું. પછી ઊભા થઈને તનિષાને બાજુના રૂમમાં લઈ ગયા. હું ત્યાં જ બેસી રહ્યો. 5 મિનિટ પછી બંને બહાર આવ્યા. આશ્ચર્યજનક રીતે તનિષા એકદમ શાંત હતી. તેના ચહેરા પર ગુસ્સાનું કોઈ નિશાન નહોતું, પણ એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. તે કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. હું હેરાન હતો, ખૂબ જ હેરાન. માએ તનિષાને એવું તો શું કહ્યું કે તે આટલી જલ્દી માની ગઈ? મારા દિલમાં અસંખ્ય સવાલો ઉઠી રહ્યા હતા. આ બધું શું થઈ રહ્યું છે? પણ મેં કંઈક પૂછ્યું નહીં. મેં મારા સવાલોને દિલમાં જ દબાવી દીધા. મારા માટે એટલું જ પૂરતું હતું કે મા માની ગયા હતા. બાકીનું બધું પછી જોયું જશે. મારું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું. જ્યારે કામિનીના ઘરવાળાઓએ સંબંધ સ્વીકાર લીધો ત્યારે મારું દિલ ખુશીથી ઝૂમી ઉઠ્યું. મારી આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. હું માના પગમાં પડી ગયો. પણ મેં એ ન જોયું કે મા અને તનિષાનું વર્તન અસામાન્ય હતું. મેં તેના પર ધ્યાન જ ન આપ્યું. હું બસ પોતાની ખુશી જોઈ રહ્યો હતો. મને ખબર ન હતી કે આ ખુશી મારા જીવનની સૌથી મોટી દુર્ઘટના બનવાની છે. મને ખબર ન હતી કે હું પોતાના હાથે જ મારા પ્રેમને તબાહી તરફ લઈ જઈ રહ્યો છું. આશ હું તે સમયે સમજી ગયો હોત
આખરે કામિની મારા બેડરૂમમાં મારા પલંગ પર મારી રાહ જોઈ રહી હતી. આ દૃશ્ય માટે મેં કેટલીય રાતો જાગીને વિતાવી હતી. તે રાત મારા જીવનની સૌથી સુંદર રાત હતી. તેને દુલ્હનના રૂપમાં જોઈને મારું હૃદય થંભી ગયું. મેં જ્યારે તેનો હાથ મારા હાથમાં લીધો ત્યારે અનુભવ્યું કે જાણે મારું જીવન પૂર્ણ થઈ ગયું છે. મારા સપના પૂરા થયા. મેં ભગવાનનો આભાર માન્યો કે હવે મારા જીવનમાં ખુશીઓ પૂર્ણ થઈ છે. કામિની સાથે લગ્ન પછી મને થોડી ગભરામણ હતી કે કદાચ ઘરમાં તણાવ થશે, પણ આશ્ચર્યજનક રીતે બધું એકદમ સામાન્ય હતું. પહેલા જ દિવસે માએ કામિનીનું સ્વાગત ખૂબ પ્રેમથી કર્યું. તેમણે તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તનિષા તેના માટે દૂધ લઈને આવી ત્યારે મને તનિષા પર પણ ખૂબ પ્રેમ આવ્યો. પહેલું અઠવાડિયું ખૂબ શાંતિથી પસાર થયું. કામિની સવારે જલ્દી ઉઠી જતી, તે નાસ્તો બનાવતી, ઘરની સફાઈ કરતી, રસોઈ બનાવતી, બધા સાથે મર્યાદાથી વર્તતી. મા સાથે વાત કરતી વખતે તે ખૂબ આદર રાખતી. તનિષા સાથે પણ તેનું વર્તન ખૂબ સારું હતું. હું ઓફિસથી આવતો અને જોતો કે કામિની ખુશ છે, તો આ બધું શ્રેય હું મા અને તનિષાને આપવા લાગ્યો. એક સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે એક વિચિત્ર શાંતિ હતી. કામિની પોતાના રૂમમાં હતી. તેની આંખો લાલ હતી, જાણે તે રડી રહી હોય. મેં પૂછ્યું કે શું થયું, તો તેણે સ્મિત સાથે કહ્યું, કંઈ નહીં, બસ આંખમાં કંઈક પડ્યું હતું અને મેં વિશ્વાસ કરી લીધો. એના વિચાર્યું કે તે જૂઠું પણ બોલી શકે છે. બીજા દિવસે વીકેન્ડ હતો. હું ઘરે જ હતો. મેં એક વાત નોંધી કે મા અને તનિષા કામિની સાથે બિલકુલ વાત નથી કરતા. આવું કેમ? આ પૂછવા માટે હું માના રૂમમાં ગયો તો તે રૂમમાં નહોતા. હું આગાસી પર જવા લાગ્યો. ત્યાં જ તનિષાના રૂમમાંથી માનો અવાજ આવ્યો. હું જેવો જ અંદર જવા લાગ્યો કે મા અને તનિષાની વાતચીતમાં કામિનીનું નામ સાંભળીને હું ચોંકી ગયો. મારા ઢગલા થંભી ગયા. મેં સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ અવાજ ખૂબ જ ધીમો હતો. કામિનીના નામ સિવાય હું માત્ર એટલું સાંભળી શક્યો કે અત્યારે તો માત્ર શરૂઆત છે. આગળ તેમણે શું કહ્યું તે મને સમજાયું નહીં. મારા દિલમાં એક ફાડ પડી, પણ મેં તેને નજરઅંદાજ કરી દીધી. મેં વિચાર્યું કે કદાચ તેઓ કોઈ બીજા અર્થમાં વાત કરી રહ્યા હશે. પછી ઘરનો સામાન લેવાનો હોવાથી હું બહાર ચાલ્યો ગયો. આવતા આવતા સાંજ પડી ગઈ. હું મારા રૂમમાં ગયો તો કામિની પથારી કરી રહી હતી. મેં તેની પાસે જઈને પૂછ્યું કે બધું બરાબર છે ને? તેણે મારી આંખોમાં જોયું. થોડી વાર તે મૌન રહી, પછી બોલી, જી, બધું બરાબર છે. પણ તેના અવાજમાં ધ્રુજારી હતી. તેની આંખોમાં એક ડર હતો. મેં તેને ગળે લગાવી અને કહ્યું, જો કોઈ પરેશાની હોય તો મને કહેજે. હા, હું તારો પતિ છું, તારો સાથી છું. તેણે માથું હલાવ્યું અને સ્મિત આપ્યું, પણ તેનું સ્મિત ફિક્કું હતું. બીજો દિવસ રવિવારનો હતો. સવારે જ્યારે હું જાગ્યો ત્યારે ઘરમાં એક અજીબ ખટપટ હતી. માનો અવાજ આવી રહ્યો હતો. તેઓ કોઈની સાથે કડક અવાજમાં વાત કરી રહ્યા હતા. હું જલ્દી બહાર નીકળ્યો. જોયું તો કામિની રસોડામાં મા સામે ઊભી હતી અને તેઓ તેને વળી રહ્યા હતા. કમાલ છે, હજી સુધી તારાથી 3 પરોઠા નથી બન્યા. અમે બધા ભૂખ્યા બેઠા છીએ અને તું હજી સુધી? માના અવાજમાં કડકાઈ હતી, એવી કડકાઈ જે મેં પહેલા ક્યારેય સાંભળી નહોતી. એટલામાં તનિષા પણ આવી ગઈ. જોકે હું ચા ઈંડા બનાવીને ગઈ હતી, માત્ર પરોઠા આણે બનાવવાના હતા. ચલો છોડો, એ પણ હું જ બનાવી લઉં છું. તે ઉદારતાથી બોલી તો માં ખુશ થઈ ગયા. હું મૌન રહ્યો. મેં વિચાર્યું કે કદાચ આ સ્ત્રીઓના ઘરગથ્થુ મામલા છે. થોડી વારમાં બધું ઠીક થઈ જશે, અને એવું જ થયું. હું આખો દિવસ એ વાત નોંધતો રહ્યો કે બધું કામ તનિષા જ કરતી હતી, જ્યારે કામિની મોટા ભાગે નવરી જ રહેતી. બીજા દિવસે જ્યારે હું ઓફિસથી પાછો ફર્યો ત્યારે કામિનીની હાલત બહુ ખરાબ હતી. તે હજી પણ રાતના જ કપડાં પહેરીને ફરી રહી હતી. આ જોઈને મને તેના પર બહુ ગુસ્સો આવ્યો કે ઘરના કામ પણ તેનાથી થતા નથી અને પોતાની સાફ સફાઈનું ધ્યાન રાખવાનું પણ તે ભૂલી ગઈ છે. આ કેવો વેશ ધારણ કર્યો છે તે? ઓછામાં ઓછું ઢંગના કપડાં તો પહેરી લે. મોઢું હાથ ધોવાનું પણ તે મારા ખ્યાલ મુજબ છોડી જ દીધું છે. મેકઅપ કરવો તો બહુ દૂરની વાત છે. ઉઠાવા બધું મેકઅપ અને પરફ્યુમ્સ વગેરે જઈને કોઈને આપી દે.
જ્યારે તારે વાપરવું જ નથી તો અહીં તેનું શું કામ છે? કામિની મારી વાત સાંભળીને રડી પડી તો મને વધુ ગુસ્સો આવ્યો. તું એટલી આળસુ છે કે તારાથી સારા કપડાં પણ નથી પહેરાતા? મેં વિચાર્યું હતું કે આપણે બહાર જઈશું, પણ આ હાલતમાં હું તને ક્યાં લઈ જાઉં? અને બંધ કર આ તારું રડવાનું. અને આ બધું પસંદ નથી તો તે ખાલી નજરે મને જોવા લાગી અને પછી ધીમેથી બોલી, તમારા મમ્મીને મારો શૃંગાર પસંદ નથી. તેમને લાગે છે કે મેં મારી અદાઓથી તેમના દીકરાને પાગલ કર્યો છે. તનિષા પણ તેમનો સાથ આપે છે. તે કહે છે કે તારા જેવી સ્ત્રીઓ જ કોઈનું વસેલું ઘર બરબાદ કરે છે. તો હવે તમે જ મને જણાવો કે હું કેવી રીતે સારા કપડાં પહેરું? કામિનીની વાત સાંભળીને હું ચોંકી ગયો અને હું બોલ્યો, બસ આવી ગઈ ને તું તારી ઓકાત પર. નાચવું ન હોય તો આંગળું વાકવું. તારાથી પોતાનું કોઈ કામ સીધું થતું નથી અને હવે તું મારી માં અને ગુણવાન પત્ની વિરુદ્ધ મારા કાન ભરવાની કોશિશ કરી રહી છે. શરમ આવી જોઈએ તને. કામિનીનો ચહેરો સફેદ પડી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે કંઈ પણ બોલ્યા વગર શાંતિથી બેડ પર બેસી ગઈ. જ્યારે મારો મૂડ એટલો ખરાબ થયો કે હું રૂમની બહાર નીકળી ગયો. તે દિવસ પછી તણાવનું વાતાવરણ વધતું જ ગયું. દરરોજ કંઈક ને કંઈક નવું થતું. મા અને તનિષા કામિનીની કોઈને કોઈ ફરિયાદ મારી પાસે કરતા રહેતા. તેને જડ અને અડધડ કહેતા. હવે મને પણ તેના પર ગુસ્સો આવતો. હું તેને વળતો. તે ચૂપ રહેતી, જવાબ ના આપતી અને માથું ઝુકાવી લેતી. હું સમજતો કે તે જિદ્દી બની ગઈ છે. 1 મહિનો પસાર થઈ ગયો. કામિની દિન પ્રતિદિન નબળી પડતી જતી હતી. તેના ચહેરા પર ઉદાસી હતી, પણ હું કંઈ જોઈ શકતો નહોતો. પછી એક દિવસ એવો બનાવ બન્યો જેણે બધું બદલી નાખ્યું. આ શનિવારની સવાર હતી. કામિની રૂમની સફાઈ કરી રહી હતી. તેણે પથારી ઉઠાવી અને ગાદલું હટાવવા લાગી. ત્યાં જ તેને ગાદલા નીચે એક કાગળ દેખાયો. તેણે ઝૂકીને જોયું તો આ કાગળ નહીં પણ તાવીઝ હતું, લાલ દોરામાં બંધાયેલું. તેમાંથી અજીબ દુર્ગંધ પણ આવી રહી હતી. કામિનીના હાથ ધ્રુજી ગયા. તેણે ડરતા ડરતા તાવીઝ ઉઠાવ્યો. તેના પર કંઈક લખેલું હતું. અજીબ નિશાનો હતા. તેને કંઈક સમજાયું નહીં. પછી તેણે વધુ શોધ કરી તો બીજા પણ તાવીઝ નીકળ્યા. આ કુલ 6 તાવીઝ હતા. તે ફફડી ગઈ. તેણે બધા તાવીઝ ભેગા કર્યા અને પોતાના દુપટ્ટામાં છુપાવી દીધા અને વિચારવા લાગી કે હવે શું કરવું. જો મને જણાવશે તો ખબર નહીં હું વિશ્વાસ કરીશ કે નહીં. પછી તેણે નિર્ણય કર્યો કે પહેલા કોઈ પંડિતજીને બતાવે. કદાચ તે જણાવી શકે કે આ શું છે. બપોરે જ્યારે મા અને તનિષા સૂઈ ગયા ત્યારે તનિષા છુપી રીતે ઘરની બહાર નીકળી ગઈ. તેણે નજીકની મંદિરના પંડિતજી સાથે મુલાકાત કરી. પંડિતજી વૃદ્ધ અને નેકદિલ માણસ હતા. કામિનીએ તેમની તાવીઝ બતાવ્યા. પંડિતજીએ તાવીઝ જોયા તો તેમનો ચહેરો કડક થઈ ગયો. તેમણે તાવીઝ ખોલ્યા, અંદરથી કાગળ કાઢ્યા. પછી તેમણે વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તેઓ વાંચતા ગયા તેમ તેમ તેમનો ચહેરો વધુ ગંભીર થતો ગયો. અંતે તેમણે કામિની તરફ જોયું અને પૂછ્યું, દીકરી, તારું નામ શું છે અને તારા પતિનું નામ શું છે? કામિનીએ જણાવ્યું કે મારું નામ કામિની છે અને મારા પતિનું નામ કૌશિક છે. પંડિતજીએ ગંભીર અવાજે કહ્યું, આ અત્યંત ખતરનાક તાવીઝ છે દીકરી, જે પતિ પત્નીમાં વિખવાદ નાખવા માટે કરાવવામાં આવે છે. અને જો આના પર તારું અને તારા પતિનું નામ ઉલટું લખેલું છે. કોઈએ કાળા જાદુના તાવીઝ કરાવ્યા છે. કામિનીના શ્વાસ થંભી ગયા. તેના આખા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તો આ જ કારણ હતું? આ જ કારણ હતું કે મારો પતિ મારાથી આટલો દૂર થતો જતો હતો? મારી દરેક વાત પર તેને શંકા થતી હતી. પંડિતજીએ કહ્યું, દીકરી, આ બહુ મોટું પાપ છે. જેણે આ કર્યું છે તેને ભગવાનનો ડર નથી. તું તરત જ તારા પતિને જણાવ અને આ તાવીઝ સળગાવી દે. કામિનીએ રડતા રડતા પંડિતજીને કહ્યું કે તેઓ પોતે જ મારા પતિને આ હકીકત જણાવે. પંડિતજી માની ગયા. કામિનીએ મને ઓફિસમાં ફોન કર્યો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં પૂછ્યું કે શું થયું? તેણે કહ્યું, તરત જ મંદિર આવી જાઓ, બહુ જરૂરી વાત છે. પંડિતજીએ પણ બોલાવ્યા છે. હું ઘરે આવવાને બદલે ઓફિસથી રજા લઈને સીધો મંદિર પહોંચ્યો. ત્યાં કામિની પંડિતજી પાસે બેઠી હતી. તેની આંખો લાલ હતી.
ચહેરો ઉતરી ગયો હતો. પંડિતજીએ મને બેસાડીને આખી વાત સંભળાવી, પછી તાવીઝ બતાવ્યા. હું સાંભળી રહ્યો હતો, પણ મારા દિલમાં એક અજીબ ગૂંચવણ હતી. એક તરફ આ પુરાવા હતા, બીજા તરફ મારી મમ્મી હતી. મારા દિલમાં શંકા જાગી રહી હતી. શું મમ્મી ખરેખર આવું કરી શકે? શું તનિષા એવી હોઈ શકે? કે પછી આ બધું કામિનીનું કાવતરું છે? આ વિચાર આવતા જ મારામાં ગુસ્સો ભૂકી ઉઠ્યો. મેં પંડિતજીની વાતો સાંભળી, પણ મારું મગજ કામ નહોતું કરતું. હું વિચારી રહ્યો હતો કે કામિનીએ આ તાવીઝ જાતે જ રાખ્યો હશે, જેથી મમ્મી પર આક્ષેપ લગાવી શકે. મેં કંઈ પણ કહ્યું નહીં. હું મૌન રહીને ઊભો થયો. પંડિતજીએ કહ્યું, બેટા, આ બહુ ગંભીર છે. મેં હાથ ઊંચો કરીને તેમને અટકાવી દીધા. મેં કામિનીનો હાથ પકડ્યો અને તેને બહાર લઈ આવ્યો. બહાર આવતા જ હું ફાટી પડ્યો. મારો ગુસ્સો સીમા વટાવી ગયો હતો. હવે તો આ રીતે મારી મા પર આક્ષેપો કરીશ? તને શરમ નથી આવતી? આ તાવીઝને પોતે જ રાખ્યા હશે, જેથી તું માને બદનામ કરી શકે. કામિની સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. ના, મને આ પલંગ નીચેથી મળ્યા. તે હકબકાઈ ગઈ. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તું જૂઠું બોલે છે. મારી માં આવું ન કરી શકે. તું માની બદનામ કરવા માંગે છે. ના કૌશિક, હું સાચું કહું છું. ભગવાનના સોગંદ. તું ભગવાનના સોગંદ ના ખા. તું લુચ્ચી છે. કામિનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે મારા પગમાં પડી ગઈ. કૌશિક, પ્લીઝ મારી વાત સાંભળો. હું સાચું કહું છું. મારા પર વિશ્વાસ કરો. પણ હું માન્યો નહીં. મેં તેને ઉઠાવી અને ગાડીમાં બેસાડી. પછી અમે ઘર તરફ ચાલી નીકળ્યા. આખા રસ્તે કામિની રડતી રહી. તે મને સમજાવવાની કોશિશ કરતી રહી, પણ મેં એક ન સાંભળી. મેં તેને જૂઠી જાહેર કરી દીધી હતી. ઘરે પહોંચીને હું સીધો મારા રૂમમાં જતો રહ્યો. કામિની મારી પાછળ આવી. તેણે ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો. કૌશિક, પ્લીઝ, આ જુઓ, આ તાવીઝ છે. આના પર આપણું નામ. મેં ચીસ પાડીને કહ્યું, ચૂપ રહે. એક શબ્દ પણ નહીં. તે આ બધું જાતે જ કર્યું છે, જેથી તું મારી માને બદનામ કરી શકે. કામિની હારીને રડવા લાગી. તે ફ્લોર પર બેસી ગઈ અને માથું પકડીને રડતી રહી. હું તેને રડતી જોતો રહ્યો, પણ મારા દિલમાં દયા ના આવી. હું તેને જૂઠી સમજી રહ્યો હતો. આજે જ્યારે હું આ બધું યાદ કરું છું, ત્યારે મને પોતાની જાત પર નફરત થાય છે. હું કેટલો અંધ હતો, કેટલો મૂર્ખ હતો. મારી પત્ની મારી પાસે મદદ માંગી રહી હતી અને હું તેના પર આરોપ લગાવી રહ્યો હતો. કામિનીએ તે દિવસ પછી મૌન ધારણ કરી લીધું. તેણે નક્કી કરી લીધું કે હવે તે મને કંઈક નહીં કહે, કારણ કે મને તેના પર વિશ્વાસ જ નહોતો. અને આ મૌન તેને મોત તરફ લઈ ગયો. કાશ મેં આ બાબતો પર વિચાર કર્યો હોત તો આવનારા આટલા મોટા નુકસાનથી બચી શકાયું હોત. તાવીઝવાળી ઘટના પછી ઘરનું વાતાવરણ વધુ બગડી ગયું. કામિનીએ સંપૂર્ણ મૌન સાધારણ કરી લીધું હતું. 3 મહિના વીતી ગયા. કામિની બિલકુલ શાંત થઈ ગઈ હતી. તે માત્ર હાજી કે નાજીમાં જ વાત કરતી. રાત્રે જ્યારે અમે એકલા હોત ત્યારે પણ તે વધુ વાતો ન કરતી. હું તેનાથી નારાજ રહેવા લાગ્યો. વિચારતો કે તે મારી સાથે બરાબર વાત નથી કરતી. મને ખબર નહોતી કે મેં જ તેની જીભ બંધ કરી દીધી હતી. તે સવારથી સાંજ સુધી કામ કરતી રહેતી. માં અને તનિષા જે ઈચ્છતા તે તેની પાસે કરાવતા. તે કોઈ પણ ફરિયાદ વગર બધું કરતી રહેતી. તેનું જમવાનું ઓછું કરી દેવામાં આવ્યું હતું. બપોરે જ્યારે હું ઓફિસમાં હોત ત્યારે તેને માત્ર રોટલી અને દાળ આપવામાં આવતી. બાકીના બધા સારું ખાવાનું ખાતા. સાંજે જ્યારે હું આવતો ત્યારે બધાની સામે તેણે પણ સારું ખાવાનું અપાતું. પણ કામિની દિવસે ને દિવસે નબળી પડતી જતી હતી. તેના ચહેરા પર ઉદાસીની ઊંડી રેખાઓ ઉભરી આવી હતી. તેની આંખોમાં એક ખાલીપો હતો, જાણે તેની આત્મા નીકળી ગઈ હોય. ઘરના તમામ ભારે કામ તેની પાસે કરાવવામાં આવતા. પાણીની ડોલો ઉઠાવી, ફ્લોર ધોવો, પોતું કરવું, કપડાં ધોવા, અગાસી પર સુકાવવા, આ બધું એકલી કામિનીએ કરવું પડતું. હું જોતો તો વિચારતો કે આ તો સામાન્ય કામ છે. દરેક ઘરમાં આ કામ થાય છે. પણ મને ખબર નહોતી કે આ કામ કેટલી નિર્દયતાથી કરાવવામાં આવતા હતા. પછી એક દિવસ સવારે ઓફિસની તૈયારી કરતી વખતે કામિનીએ મને કહ્યું, કૌશિક, મારે તમને કંઈ કહેવું છે. મેં તેની તરફ જોયું.
ઘણા દિવસો પછી પહેલી વાર તેના ચહેરા પર હળવો સ્મિત હતો. શું વાત છે? તે શરમાઈ. પછી ધીમેથી બોલી, હું પ્રેગ્નેન્ટ છું. મારું દિલ ખુશીથી ઉછળી પડ્યું. મેં તેને ગળે લગાવી. સાચું? તું ખરેખર? તેણે માથું હલાવ્યું. તેની આંખોમાં આંસુ હતા, પણ આ ખુશીના આંસુ હતા. મારું દિલ ખુશ થઈ ગયું. મને આ ખુશ ખબર લાંબા સમય પછી મળી રહી હતી. તનિષા સાથે 3 વર્ષ વીત્યા, પણ કોઈ સંતાન નહોતો. અને હવે કામિનીએ આ ખુશી આપી હતી. હું તરત જ મા પાસે ગયો, જેથી આ ગુડ ન્યૂઝ તેમને પણ સંભળાવી શકું. મા તેમના રૂમમાં હતા. તનિષા પણ ત્યાં જ બેઠી હતી. બંનેએ મારી તરફ જોયું. શું થયું કૌશિક? મા, કામિની ગર્ભવતી છે. તમે દાદી બનવાના છો. મને અપેક્ષા હતી કે મા ખુશ થશે, મને ગળે લગાવશે, પણ જે થયું તે સાવ અલગ હતું. માના ચહેરા પર કોઈ ખુશી નહોતી, કોઈ સ્મિત નહોતું આવ્યું. ઉલટાનું તેમનો ચહેરો સપાટ થઈ ગયો અને તનિષાનો ચહેરો બગડી ગયો. તમે ખુશ નથી? માએ મારી તરફ અજીબ નજરે જોયું. હા, ખુશ છું, પણ તેમના અવાજમાં કોઈ ઉત્સાહ નહોતો. હું કંઈ કહેવા જતો હતો કે તનિષા તરત જ ઊભી થઈને બહાર નીકળી ગઈ. હું સ્તબ્ધ રહી ગયો. માએ માળા પકડી લીધી, જાણે વધુ વાત કરવી શક્ય નહોતી. હું ઊભો થવા લાગ્યો ત્યારે માએ આવાજ આપ્યો, કૌશિક. જી માં. તું જાણે છે ને કે કામિની ઘણીવાર પિયર જતી રહે છે? હું રોકાઈ ગયો. આ વાત ક્યાંથી આવી? હું હેરાન થયો. જી મમ્મી, તે ક્યારેક ક્યારેક તેના ઘરે જાય છે, એમાં શું સમસ્યા છે? માએ મારી આંખોમાં જોયું, પછી બોલી, જોઈ લેજે કે આ બાળક તારું જ છે કે બીજા કોઈનું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું માને તાકી રહ્યો. માં, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? હું તારા ભલા માટે કહી રહી છું બેટા. તારા જતા તારી પત્ની પિયર જતી રહે છે, અને સાંભળ્યું છે કે તેનો કેનેડાવાળો કઝિન પણ આવેલો છે. બંનેમાં મિત્રતા છે. તે 1-2 વાર તેની પાછળ અહીં પણ આવ્યો છે. ના મમ્મી, એવી કોઈ વાત નથી. કામિની એવી છોકરી નથી. માએ ખભા ઉછાળ્યા. મેં તો જણાવી દીધું, બાકી તારી મરજી. હું ત્યાંથી નીકળી આવ્યો. મારું મગજ ચક્રાવે ચડ્યું હતું. માની વાતો મારા કાનમાં ગુંજી રહી હતી. હું જાણતો હતો કે કામિની એવી નથી. હું જાણતો હતો કે આ બધું જૂઠ છે, પણ છતાંય અમારા દિલમાં એક શંકા જન્મી ગઈ. એક નાનકડી શંકા જે દિવસે ને દિવસે વધતી ગઈ. હું કામિનીને જોતો તો વિચારતો, શું ખરેખર? ના, કામિની એવી નથી. પણ પછી માની વાતો યાદ આવી જતી. મારું વર્તન કામિની સાથે બદલાવા લાગ્યું. હું તેનાથી થોડો દૂર થઈ ગયો. મેં તેનું ધ્યાન રાખવાનું છોડી દીધું. જ્યારે તે કંઈક માંગતી તો હું ટાળી દેતો. કામિની બદલાયેલી હતી. તેની આંખોમાં પ્રશ્નાર્થ ચિહ્નો હતા, પણ તેણે કંઈક પૂછ્યું નહીં. પરંતુ દિવસે ને દિવસે મા અને તનિષાનો જુલુમ વધતો ગયો. હવે કામિની ગર્ભવતી હતી, પણ તેની પાસે પહેલા કરતાં પણ વધુ કામ કરાવવામાં આવતું. ફ્રીજ પર તાળું લાગી ગયું. તે કાળઝાળ ગરમીમાં નળનું ગરમ પાણી પીવા મજબૂર હતી. ખાવાની સારી વસ્તુઓ માટે તે તરસતી હતી. એક દિવસ તેણે મને કહ્યું, કૌશિક, મને તરસ લાગી છે. ફ્રીજને તાળું છે. પ્લીઝ મને ઠંડી બોટલ લાવી આપો. હું ફ્રીજ પાસે ગયો. તેના પર કોઈ તાળું નહોતું. મેં પાણીની બોટલ કાઢી અને રૂમમાં લાવીને તેની પાસે પછાડી અને ગુસ્સાથી બોલ્યો, તું વગર કારણે મારી મા પર આરોપ લગાવે છે? ફ્રીજ ખુલ્લું છે, કોઈ તાળું નથી. કામિની હેરાન રહી ગઈ. કામિનીની આંખોમાં આંસુ આવી ગયા. તે અત્યંત પરેશાન થઈ ગઈ. હવે ઘરમાં કંઈ પણ થતું તો તે મને કહેતી નહીં. મા અને તનિષા તેના પર ગમે તેટલા જુલમ કરતા. તે મૌન રહેતી. ગર્ભાવસ્થાનો આ સમય પસાર થવા લાગ્યો. હું મારી ખુશીમાં મગ્ન હતો. હું મારા આવનારા બાળક વિશે વિચારતો રહેતો. હું જોઈ શકતો નહોતો કે મારા બાળકની માતા રોજ કેવી સમસ્યાઓ સામે લડી રહી છે. બીજી તરફ માની વાતો મારા મગજમાં ગૂંજતી રહેતી. હું કામિની પ્રત્યે શંકાશીલ બની ગયો હતો, અને આ બધું જોઈને મા અને તનિષા સ્મિત કરતા રહેતા. તેમનું કાવતરું સફળ થઈ રહ્યું હતું. તેઓ કામિનીને તબાહ કરી રહ્યા હતા, અને હું તેમને સાથ આપી રહ્યો હતો. કાશ હું સમયસર આ કાવતરાઓને સમજી ગયો હોત, તો આજે અંતરાત્માનો ગુનેગાર ન હોત. કામિનીની ગર્ભાવસ્થાનો 9મો મહિનો શરૂ થઈ ગયો હતો. તેની હાલત દિન પ્રતિદિન બગડતી જતી હતી. તે ખૂબ જ નબળી પડી ગઈ હતી. તેનો ચહેરો પર ઉદાસી સિવાય હવે લાચારીની ઊંડી રેખાઓ પણ હતી.
ચાલતી વખતે તે લથડતી હતી. તેનો શ્વાસ ફૂલાતો હતો. દરેક કામ તેના માટે મુશ્કેલ બની રહ્યું હતું. પણ મા અને તનિષાને તેના પર દયા ના આવી. હું અવારનવાર નાઇટ ડ્યુટી પર જવા લાગ્યો હતો. મારી કંપનીમાં એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો અને હું આખી રાત કામ કરતો રહેતો. મા અને તનિષાને તો જાણે મોકો મળી ગયો. તેઓ કામિની પર જુલમના પહાડ તોડવા લાગ્યા. એક દિવસ હું સવારે ઘરે આવ્યો તો જોયું કે કામિની તેના રૂમમાં સૂતી છે. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તેના કપાળ પર પરસેવાના ટીપા હતા. મેં પૂછ્યું કે શું થયું? તો તેણે મુશ્કેલીથી સ્મિત કરીને કહ્યું, કંઈ નહીં, બસ કમરમાં દુખાવો છે. મેં કહ્યું, આરામ કર. હું થાકેલો હતો. મેં એ ના વિચાર્યું કે 9મા મહિનામાં કમરના દુખાવાનો અર્થ શું હોઈ શકે. બપોરે જ્યારે હું જાગ્યો ત્યારે કામિની રસોડામાં કામ કરી રહી હતી. સાંજે હું ફરી ડ્યુટી પર જવા લાગ્યો ત્યારે કામિનીએ મારો હાથ પકડ્યો. કૌશિક, આજે ના જાઓ. કેમ? મને ડર લાગે છે. મેં તેનો હાથ છોડાવ્યો. બાલિશ વાતો ન કર. શું તું નાની બાળકી છે? તેની આંખોમાં ડર હતો, પણ મેં જોયો નહીં. હું ચાલ્યો ગયો. બીજા દિવસે સવારના 2 વાગ્યા હતા. હું ઓફિસમાં હતો. અચાનક માનો ફોન આવ્યો. કૌશિક, તરત ઘરે આવી જા. શું થયું માં? કામિની? તે મમ્મીનો અવાજ ધ્રુજ્યો હતો. મારું દિલ બેસી ગયું. હું તરત જ ઘર તરફ ભાગ્યો. ઘર પહોંચ્યો તો જોયું કે પાડોશની સ્ત્રીઓ ઘરમાં હતી. બધાના ચહેરા ઉદાસ હતા. કેટલીક રડતી હતી. હું અંદર દોડ્યો. મારા રૂમમાં ગયા. ત્યાં કામિની પલંગ પર સૂતી હતી. તેના પર સફેદ ચાદર ઓઢાડેલી હતી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ના, આ ના હોઈ શકે. મેં ચાદર હટાવી. કામિનીનો ચહેરો સફેદ હતો. આંખો બંધ હતી. હોઠ ભૂરા પડી ગયા હતા. તે મરી ચૂકી હતી. હું તેની પાસે ઘૂંટણીએ બેસી ગયો. મેં તેનો હાથ પકડ્યો. તે ઠંડો હતો. કામિની, આંખો ખોલ. હું આવી ગયો છું. પણ કોઈ જવાબ ના આવ્યો. મેં મમ્મી તરફ જોયું. તેઓ એક ખૂણામાં ઊભા હતા. તેમનો ચહેરો ફિક્કો હતો. તનિષા પણ ત્યાં જ હતી. તેની આંખોમાં ડર હતો. શું થયું? આ કેવી રીતે? માં ફફડતા અવાજે બોલ્યા. તે સીડી પરથી પડી ગઈ હતી. રાત્રે તેને ખૂબ તકલીફ થતી હતી. અમે દાઈને બોલાવી. પણ શું મમ્મી? બાળક પણ ન બચ્યું? મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો. મારું માથું ચકરાવા લાગ્યું. સીડી પરથી કેવી રીતે પડી? અને તમે મને એ જ સમયે ફોન કેમ ન કર્યો? ડોક્ટરને કેમ ન બોલાવ્યા? માં મૌન રહ્યા. અમે વિચાર્યું કે દાઈ ઠીક કરી દેશે. અમે તને પરેશાન કરવા નહોતા માંગતા. મેં મારું માથું પકડી લીધું. મને સમજાતું ન હતું કે શું થયું. પછી મને યાદ આવ્યું. કામિનીએ કહ્યું હતું કે આજે ન જાઓ, મને ડર લાગે છે. તેની આંખોમાં મોતનો ડર હતો અને હું ચાલ્યો ગયો. જો હું રોકાયો હોત, જો મેં તેની વાત માની હોત તો કદાચ. પણ હવે કંઈક થઈ શકે તેમ નહોતું. તે હવે તમામ ડરથી મુક્ત થઈ ગઈ હતી. પાડોશની સ્ત્રીઓએ કામિનીને સ્નાન આપવાનું કહ્યું તો માએ અત્યંત કડક અવાજમાં તે બધાને અટકાવી દીધા અને કહ્યું, હું અને તનિષા તેને નવડાવી દઈશું. કોઈ પણ અમારી નજીક ના આવે. અને તેઓ કામિનીને રૂમમાં લઈ ગયા અને દરવાજો બંધ કરી દીધો. પરંતુ તે જ સમયે કામિનીના શરીર પરથી જગ્યાએથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. માં ગભરાઈ ગયા, કારણ કે તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા અને લોહી તે જ ઘાવોમાંથી વહી રહ્યું હતું. જો આ લોહી બંધ ન થાય તો તેમની પોલ ખુલી જાય તેમ હતી. તેથી માએ વિચાર્યું કે તમામ પુરાવા મિટાવી દેવા જોઈએ. પરિણામે માએ કામિનીના નશ્વર દેહ પર ઉકળતું પાણી નાખી દીધું, જેથી લોહી બંધ થઈ જાય. પરંતુ પાણી નાખતા ચમત્કાર થયો. કામિનીના શરીરના ઘા વધુ સ્પષ્ટ થઈ ગયા અને તેમાંથી લોહી વધુ તેજીથી વહેવા લાગ્યું, જે કોઈ પણ રીતે બંધ ન થયું. માં અત્યંત પરેશાન હતા. તેમણે ઉતાવળમાં કફન પહેરાવ્યું અને એકાએક ચીસ પાડવા લાગ્યા. હું દોડીને અંદર ગયો. ત્યાં એક અજીબ દૃશ્ય હતું. કામિનીનું કફન લોહીથી લથપથ હતું. માં એક ખૂણામાં ઊભા હતા. તેમના હાથ ધ્રુજતા હતા. તેમનો ચહેરો સફેદ હતો અને આંખોમાં ડર હતો. આ શું થઈ રહ્યું છે? મેં માને પૂછ્યું તો તેઓ ડરતા બોલ્યા, ખબર નથી, લોહી બંધ નથી થઈ રહ્યું. મેં કામિનીને ઉઠાવી અને હોસ્પિટલ તરફ ભાગ્યો. ડોક્ટરે તરત જ કામિનીની તપાસ કરી અને અત્યંત દુઃખ સાથે જણાવ્યું કે આ પડી નથી, પરંતુ
તેને મારવાનો પ્રયત્ન એવી રીતે કરવામાં આવ્યો છે કે હત્યારા પર આરોપ પણ ના આવે અને તેનો જીવ પણ જતો રહે. આ વાત મારા મગજમાં અટકી ગઈ. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, હું તમારો મતલબ સમજ્યો નહીં. તો ડોક્ટરે કહ્યું કે તેને બેભાન કરીને ધક્કો મારવામાં આવ્યો છે, જેના કારણે તેનો જીવ ગયો. આ સ્પષ્ટીકરણે મને અંદરથી હચમચાવી દીધો. મારી કામિની ચાલી ગઈ હતી, મારું બાળક ચાલ્યું ગયું હતું, અને આ બધું મારા કારણે થયું હતું. જો મેં તેની વાતો પર વિશ્વાસ કર્યો હોત, જો મેં તેનું રક્ષણ કર્યું હોત, જો હું તે રાત્રે રોકાઈ ગયો હોત, તો આવું કંઈ ન થયું હોત. મેં મારા પ્રેમને પોતાના હાથે જ મારી નાખ્યો હતો. હું હોસ્પિટલથી કામિનીનો પાર્થિવ દેહ લઈને જેવો ઘરે પહોંચ્યો, ત્યાં જ કોઈએ મને જણાવ્યું કે મારી માને લકવો થઈ ગયો છે, જ્યારે તનિષાને લકવાનો અટેક આવ્યો છે. હું દોડીને અંદર ગયો તો રૂમમાં ભીડ જામી હતી. બધા પાડોશીઓ અને સંબંધીઓ ભેગા થયા હતા. કેટલાક લોકો અંદરો અંદર ગડગડાટ કરી રહ્યા હતા. માને એક રૂમમાં સુવડાવવામાં આવ્યા હતા અને તનિષા બીજા રૂમમાં હતી. મેં તરત જ ડોક્ટરને બોલાવ્યા, પણ મને સમજાતું નહોતું કે આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે. એક બાજુ કામિનીની લાશ પડી છે અને બીજી બાજુ મા અને તનિષા બીમાર છે. હું માના રૂમમાં ગયો. તે પલંગ પર સૂતા હતા. તેમનું મોં એક તરફ ત્રાંસુ થઈ ગયું હતું. એક હાથ પણ જીવ વગરનો લટકતો હતો. તે મને જોતા જ રડવા લાગ્યા. તેમનો અવાજ તૂટેલો હતો. કૌશિક બેટા, માફ કરી દે. હું ત્યાં જ ઊભો રહ્યો. મારામાં જાણે કોઈ સંવેદના જ નહોતી. હું સાવ શૂન્ય થઈ ગયો હતો. મા પોતાના એક હાથથી તનિષા તરફ ઈશારો કરી રહ્યા હતા કે તનિષાએ જ કામિનીની સીડીઓ પરથી ધક્કો માર્યો હતો. હું સાંભળ્યું અણસાંભળ્યું કરીને બહાર નીકળ્યો અને તનિષાના રૂમમાં ગયો. લકવાએ તેનો ચહેરો બગાડી દીધો હતો. તેની જીભ બરાબર કામ નહોતી કરતી. મને જોતા જ તે પણ રડવા લાગી. તૂટેલા શબ્દોમાં બોલી, કૌશિક, મેં કંઈ નથી કર્યું. માજીએ કામિનીને બેહોશની દવા આપી હતી. કામિનીને ભારે સામાન ઉપાડવાનું કહ્યું. તે જ્યારે સીડી પર આવી તો માજીએ ધક્કો મારી દીધો. તેના શરીર પર ઘા હતા. માતાએ પુરાવા મટાડવા માટે ગરમ પાણી નાખ્યું તો તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. અન્યાય ભલા ક્યાં છુપાય છે? મેં દિલમાં વિચાર્યું અને મારા માથાના વાળ ખેંચવા લાગ્યો. બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા હતા, પણ હવે સત્ય સ્પષ્ટ હતું. બંનેએ મળીને આ કાવતરું રચ્યું હતું અને હવે ભગવાને તેમના પાપો તેમના જ મોઢે કબૂલવાનું શરૂ કરી દીધું હતું. મારી આંખોમાં સામે કામિનીની તસવીર આવી રહી હતી, જેના જખમ, તેની ખામોશી, તેની ઉદાસી, તેનો ડર, બધું જ સામે આવી રહ્યું હતું. મારા પગ લથડ્યા. હું દિવાલના ટેકે ઊભે રહી ગયો. કામિની મને કહેતી હતી, પણ મેં વિશ્વાસ ન કર્યો. મેં તેને જૂઠી કહી. મેં તેના પર આક્ષેપ લગાવ્યા. તેણે મને તાવીઝ બતાવ્યા. પંડિતજી પાસે લઈ ગઈ, પણ મેં માનો સાથ આપ્યો. તેણે ફ્રીજ પર તાળાની ફરિયાદ કરી, પણ મેં તેને ધમકાવી. મેં દરેક વળાંક પર તેને એકલી છોડી દીધી. મેં દરેક પ્રસંગે તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો. સાંજે કામિનીની અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ. લોકો આવતા રહ્યા. બધા સાંત્વના આપતા રહ્યા. કામિનીને જ્યારે વિદાય આપવામાં આવી ત્યારે મારું દિલ ચીસો પાડી રહ્યું હતું. હું જોર જોરથી રડવા માંગતો હતો, પણ આવાજ જ નહોતો નીકળતો. રાત્રે જ્યારે ઘરે આવ્યો તો મા અને તનિષા બંને ચીસો પાડી રહ્યા હતા. હું તેમના રૂમમાં ગયો. મમ્મી હાથથી ઈશારા કરી રહ્યા હતા. કામિની, માફ કરી દે. કૌશિક, જો, કામિની ત્યાં ઊભી છે. તનિષા પણ ચીસ પાડતી હતી. કામિની, મને ન જો, મને આવી રીતે ન જો. કૌશિક, મને બચાવ. બંનેને કામિની દેખાઈ રહી હતી. આ સિલસિલો રોજનો થઈ ગયો. રાત્રે બંને ચીસો પાડતી રહેતી. તેમની ચીસો આખા મોહલ્લામાં ગૂંજતી. લોકો કાન પર હાથ મૂકી દેતા. તનિષાની હાલત દિન પ્રતિદિન બગડતી ગઈ. તે દિવાલ સાથે માથું પછાડવા લાગી. પોતાની જાતને નોચવા લાગી. મેં તેને પાગલખાનામાં દાખલ કરાવી દીધી. જ્યારે હું તેને લઈ જતો હતો ત્યારે રસ્તામાં તે રડતા રડતા કહેતી રહી, કૌશિક, પ્લીઝ, મને કામિની પાસે માફી મંગાવી દે. તે હર પળ મારી સામે ઊભી છે, મને જુએ છે. પાગલખાનામાં દાખલ કરતી વખતે પણ તે ચીસો પાડતી હતી.
ઊભીની આંખે ત્યાંથી પાછો આવ્યો. માની હાલત પણ દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ. તે હવે પલંગ પરથી ઉઠી શકતા નહોતા. રાતભર તે હાથ ઉઠાવી ઉઠાવીને માફી માંગતા રહેતા. કામિની દીકરી, માફ કરી દે, મેં તારા પર બહુ જુલમ કર્યો. તેમની આંખોમાં ડર હતો, એવો ડર જે ક્યારેય ખતમ ન થાય. દિવસમાં પણ તે બેચેન રહેતા. ખાવા પીવાનું છોડી દીધું હતું. પાડોશીઓ કહેતા કે આ ભગવાનનો પ્રકોપ છે. નિર્દોષ છોકરી પર જુલમ કર્યો તો ભગવાને તરત જ સજા આપી દીધી. લોકો પોતાના કાન પકડી લેતા. કામિનીના મોતને 2 મહિના વીતી ગયા છે. એ મહિના જે હવે સદીઓથી ઓછા નથી. દરેક દિવસ એક યાતના છે, દરેક રાત એક નર્ક છે. હું હવે આ ઘરમાં એકલો રહું છું. મા એક રૂમમાં પલંગ પર લાચાર પડી હોય છે, તનિષા પાગલખાનામાં છે, અને હું એ બંનેની વચ્ચે ફસાયેલો છું. રાતના 1 વાગ્યા છે. હું હમણાં જ માના રૂમમાંથી બહાર આવ્યો છું. તે ફરી ચીસો પાડતા હતા. કામિની, પ્લીઝ અહીંથી જા, મને માફ કરી દે, મેં ભૂલ કરી. મારી આંખો ડરથી પહોળી થઈ ગઈ હતી. તે રૂમના એક ખૂણા તરફ સતત ડરથી જોઈ રહ્યા હતા. તેમનો એક ધ્રુજતો હાથ ઊંચો થયો તો હું રડવા લાગ્યો. તેમનું ખાવા પીવાનું બંધ થઈ ગયું છે. જે કંઈ ખાય છે તે ઉલટી કરી દે છે. ડોક્ટરો કહે છે કે આ માનસિક બીમારી છે, પણ હું જાણું છું કે આ સજા છે. હું માને જમાડું છું, દવા આપું છું, તેમની સાફ સફાઈ કરું છું. આ બધું કરતી વખતે મારા દિલમાં તેમના માટે કોઈ દયા નથી આવતી. બસ એક ફરજ પૂરી કરું છું. ગઈકાલે હું તનિષાને મળવા પાગલખાના ગયો હતો. ત્યાંનું દૃશ્ય તો વધુ પીડાદાયક હતું. તનિષાને એક નાના રૂમમાં રાખવામાં આવી છે. તેના હાથ બાંધેલા છે, કારણ કે તે પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. જ્યારે હું અંદર ગયો ત્યારે તે દિવાલ તરફ મોં રાખીને બેઠી હતી. તેના વાળ વિખરેલા હતા, કપડાં મેલા હતા. તેણે મને જોયો તો તરત રડવા લાગી. કૌશિક, મને અહીંથી કાઢ, તે અહીં પણ આવી ગઈ છે. અત્યારે જો, આ સામે ઊભી છે. કોણ આવી ગયું છે? મેં રૂમમાં ચારે તરફ નજર ફેરવી. રૂમમાં અમારા બંને સિવાય કોઈ નહોતું. તો તનિષા જોર જોરથી રડવા લાગી. જો, કામિની ઊભી તો છે. આ હર ક્ષણ મારી સામે ઊભી રહી છે, મને જોયા કરે છે, કંઈ બોલતી નથી, બસ જોયા કરે છે. તે સતત એક જ દિશામાં જોતા જોતા બોલતી જતી હતી. તેની આંખોમાં એવો ડર હતો જે મેં પહેલા ક્યારેય જોયો નહોતો. સાચું કહું તો હવે મને પણ થોડો થોડો ડર લાગવા માંડ્યો. એટલે હું ત્યાંથી નીકળી ગયો. હું જેવો આગળ વધ્યો, તનિષાની ચીસોના અવાજ મારા કાનમાં ગૂંજવા લાગ્યા. તે મને રોકી રહી હતી. પ્લીઝ કૌશિક, આને કહે કે મને માફ કરી દે. હું ત્યાંથી નીકળી ગયો. મારી આંખોમાં આંસુ હતા. પાગલખાનામાંથી બહાર નીકળતી વખતે ડોક્ટરે મને કહ્યું, તમે આના પતિ છો? જી હા. જુઓ, આની હાલત બહુ ખરાબ છે. તેમને કોઈ દેખાય છે. અમે દવા આપી છે, પણ કોઈ ફેર પડતો નથી. તો હું માથું નમાવીને ત્યાંથી નીકળી ગયો. ઘરે જવાનું મન નહોતું થતું. ઘણીવાર સુધી રસ્તા ઉપર ભટકતો રહ્યો. પછી શમશાન ઘાટ પર ગયો. મારા દિલમાં દર્દની લહેરો ઉઠવા લાગી. હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. ત્યાં જ આજે તેની માતા પણ આવી હતી. તે રડી રહી હતી. હું પણ ચૂપચાપ બેસી ગયો. તેમણે મને જોયો તો ખચકાઈ ગયા. પછી ધીરે ધીરે મારી પાસે આવ્યા. મેં માથું નમાવી દીધું. હું તેમની સામે જોઈ શક્યો નહીં. તેમણે મારા માથા પર હાથ મૂક્યો. દીકરા, મારી દીકરી તને બહુ પ્રેમ કરતી હતી. મારી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેણે છેલ્લા દિવસે પણ ફોન પર કહ્યું હતું, મમ્મી, કૌશિક મને બહુ પ્રેમ કરે છે. બસ તે સમજી નથી શકતા, પણ હું રાહ જોઈશ. તે એક દિવસ સમજી જશે. કામિનીની માં રડવા લાગી. પણ દિવસ ક્યારે ના આવ્યો. મારી દીકરી રાહ જોતી રહી અને મરી ગઈ. હું તેમના પગમાં પડી ગયો. માજી, મને માફ કરી દો. મેં કામિનીને ન બચાવી. મેં તેના પર વિશ્વાસ ન કર્યો. તે મને પંપાળતી રહી. પછી બોલી, દીકરા, તું પણ એક ષડયંત્રનો શિકાર છે. તારી મમ્મીએ તારા દિલમાં ઝેર ઘોળ્યું હતું, પણ તે પણ ભૂલ કરી. તે તારી પત્ની પર વિશ્વાસ ન કર્યો. હું જાણું છું માજી, આ મારી સજા છે. હું તેનો સ્વીકાર કરું છું. તે મને દુઃખભરી નજરે જોતી ચાલી ગઈ. રાત થવા આવી તો હું ઘરે પાછો ફર્યો. જે અમારું દિલ બહુ ગભરાતું, પણ માના કારણે જવું પડતું. મેં આજે પણ કામિનીના રૂમને એવો જ રાખ્યો છે. તેના કપડાં, તેની વસ્તુઓ, બધું જ એમ જ પડ્યું છે. પણ મેં હંમેશા માટે તેને ગુમાવી દીધી.
હું હવે એ કૌશિક નથી રહ્યો જે પહેલા હતો. ઓફિસમાં લોકો મારી સાથે વાતો કરે, પણ મારું મગજ હર વખતે કામિની પાસે હોય. અમારા ઘરે હવે કોઈ નથી આવતું. સંબંધીઓ દૂર થઈ ગયા છે. પાડોશીઓ બચીને નીકળી જાય છે. શેરી મહોલ્લાના બાળકો અમારા ઘરને ભૂત બંગલો કહે છે, કારણ કે માની ચીસો અવારનવાર રાત્રે આખો મહોલ્લો સાંભળે છે. અને કદાચ તે સાચું જ કહે છે. આ ઘર હવે ભૂત બંગલાથી ઓછું નથી. હવે અમે ત્રણેય સજા ભોગવી રહ્યા છીએ. મા પલંગ પર, તનિષા પાગલખાનામાં, અને હું જીવતો હોવા છતાં કબર જેવી હાલતમાં છું. જુલમ ગમે તેટલો છુપાવવામાં આવે, ભગવાનની અદાલતમાં બધું જ જાહેર થઈ જાય છે અને દુનિયા માટે, અન્યો માટે બોધપાઠ બની જાય છે. મારી વાર્તા પણ કરુણ બોધપાઠ બની ગઈ છે, જેમાં પરિણીત યુગલો માટે શીખ છે કે લગ્ન પછી દરેક સંબંધને પોતાની જગ્યાએ મહત્વ આપો. માતા પિતાનું સ્થાન પોતાની જગ્યાએ છે, પણ જેને પરણીને લાવ્યા છો તેને પણ માણસ સમજો. તેના પર વિશ્વાસ કરો, તેનું રક્ષણ કરો અને તેની વાતોને ધ્યાનથી સાંભળો. કોઈના પર આંધળો વિશ્વાસ કરતા પહેલા તમારા જીવનસાથીની મૌન વેદનાને સાંભળતા શીખો, કારણ કે ન્યાય કદાચ મોડે મળે, પણ હિસાબ તો દરેકનો થાય જ છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.